બેગ તૈયાર કરો હાલો. થાય અને મને તે શાંતિ થાય. હે સ્નો બાબુ, શું પીવો છો તમે? બોર્નવિટા? વાહ, આ બહુ હેરાન કરું ભાઈઓને હો બાપા. અરે લઈ લે ને ભાઈ, કાંઈ વાંધો નહીં. જો ફાઇનલી આ મંદિર પસંદ કર્યું છે અમે. શાયદ ये वक्त हमसे कोई चाल चल गया. તો હેલો, વેલકમ પીહુ કી કલબલા. જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહેવાય છે અત્યારે? હા, 12 વાગ્યા અત્યારે. ગુડ આફ્ટરનૂન. જો અમારા મોટા બેન પાછા જાય છે એમના ઘરે. આકસ્મિક સંજોગોમાં એમને જવું પડે એવું છે. અને યશા દીદી પણ જાય છે. યશાને આમ જવું નહોતું પણ હવે એના મમ્મી પરાણે લઈ જાય છે. કાલ મારી ભેગા પાછા 2 દિવસ પછી પાછા આવશે. પીહુ, તાર જવું છે? તારે જવું છે? રજા હોય તો કોઈને તો જવું પડે ને. રજા હોય તો જવું પડે, પણ રજા નથી બેટા. તારે ચાલુ થઈ ગઈ સ્કૂલ. પીવું આવતી જાવ ઘોઘમ. હાલો પીવું, બેગ તૈયાર કરો હાલો. શાંતિ થાય અને મને તે શાંતિ થાય. પાછી મને બીજી શાંતિ તારીખે થાય. આવીશ. હા અને મને તે શાંતિ આવા દે થાય. ને, મને શું કાંઈ શાંતિ ન થાય? કરી. અરે ના ભાઈ ના, અત્યારે ના હાલો હાલો. હાલ જલ્દી, એને મોડું થાય તો નોકરીમાં જે પહોંચવાનું છે. તમારું માથું ખાઈ જાઉં છું ને હા હા. ને મસ્તી કરીને એકલે મને તે શાંતિ રહે છે કેમ કે તમ લોક મન ખીજાયા રાખો છો ને એટલે હા, એટલે હા તો આવતી રહે, કાંઈ વાંધો નહીં. હાલ બેટા મારી ભેગી. ચલો. મોટા કોઈ હોય પછી પીવું કઈ ચિંતા હોય કા ભાઈ? હે સ્નો બાબુ, શું પીવો છો તમે? બોર્નવિટા? બોર્નવિટા પીવો છો ભાઈ? ઠીક, આપણા એ હમણાં જ ઉઠવા આપણે હારો હારે ને. ઘરે નહીં નથી ત્યાં હોય. હા, 12 વાગે ઉઠ્યા બધા. બોલો. શું બેન? મોટા કોઈ લેટ થઈ ગયું ચલો ચલો લેટ થઈ ગયું મોટા કોઈને. જો છે ને કેટલા સ્ટ્રોંગ છે સમજો મોટા બેન. 2 બાચકાલો મૂકી દો ગાડીમાં. આપણે પપ્પાના આપણે કુંડા લેવા હાલો જલ્દી, આ લેવા તો મને. લેવડાવતા નથી કાંઈ તે. ગોતાવતાના ઘઉં થયા. અને વાહ, આ બહુ હેરાન કરું ભાઈઓને હો બાપા. અરે લઈ લે ને ભાઈ, કાંઈ વાંધો નહીં. મારા ભાઈ ભોજાઈ જેવા તો કોઈ એ નહીં આ હોય નહીં હો. કુંડો લેવા મારા ભાઈઓ ભોજાઈ જેવા કોઈના દુનિયામાં હોય નહીં. એવું બધું નથી એમ વખાણ લેવા ભાઈ. વખાણ ક્યાં સાચું કહું છું. બિચારાને કુંડું લઈ લીધું વાવેલું. પપ્પા બાય બાય હું આવું જ બેટા નીચે સુધી. અપરાજિતા. એમાં રોવાય નહીં બેટા, એ તો ત્યાં હમણાં હું પછી પાછા આવવાના છે. પાછી આવતી રહો. હાલો બાય બાય. હાલો આવજો. જો તમે સુરીલો અવાજ સાંભળવાનો. ગા એમ પછી હું શરમાઈ જાઉં. અમે 2 જણા જાય છીએ મંદિર જોવા. હા આ ઓલું બંધ કરી દે તો નહીતર અવાજ આવ્યા લાગશે. મંદિરનો છે ને મને બહુ શોખ છે એટલે અમે 2 જણા નીકળ્યા છીએ અત્યારે. આજ રજા છે એટલે મંદિર જોવા જાય છે નવા ઘર માટે. મોટું મંદિર કે આપણે આરસનું બનાવવાનું. તો હાલો આઉટસાઇડ કરું છું આઉટસાઇડ. આઉટસાઇડ મંદિરનો બહુ શોખ, કારણ કે ભક્તિભાવ અમારા ઘરમાં એક જ કરે સૌથી વધારે. અને સૌથી વધારે સમય એનો ત્યાં પસાર થાય છે. એટલે એને શું છે, મંદિર તો જોઈએ જ. મોટું એકાંતમાં મંદિર હોય જોઈએ. બેસવાનું હોય એવું મંદિરની ઈચ્છા એમ. એકાંતમાં એને મંદિર અમારે જોઈએ. વળી છે ને કાસિન્દ્રાના બંગલામાં એક જ મિસ્ટેક રહી ગઈ કે મંદિરની સ્પેસ એમને એ લોકોએ અલગથી નથી આપી. હવે અમે જોઈ છીએ કંઈક બતાવીએ તમને આગળ અલગ નવીન પ્રકારનું મંદિર. સિવિલ એન્જિનિયર હોય ને એમ વાત કરે છે. એક સ્પેસ રહી ગઈ ખાલી બાકી. આ તો સાચી જ વાત છે ને. બિલ્ડરની ભૂલ કહેવાય એમ કે બિલ્ડરની ભૂલ થઈ કે એને મંદિરની અલગથી એને space નો ન ખબર આપી. હોય ને કે પણ આ લોકો દિવસમાં 15 કલાક તો મંદિરમાં બેસતા હોય છે, તો કઈ મોટી સ્પેસ રાખે. એમાં એવું છે કે બીજા બધાએ તો આવી રીતે કિચન પાસે નાનું એટલું આમ કરીને રાખી દે. હવે આપણને એવી રીતનું ગમે નહીં એમ. આપણને આમ અલગ હોય. આપણે તારા માટે મસ્ત આરસનું લઈ લઈએ મોટું બસ. અને બહાર આપણે ફળિયું કવડું છે એમાં મંદિર બનાવી આપણે. ઓલા મઢુલી બનાવી. રાજસ્થાની પથ્થરનું આવે એવું બનાવી લઈ. પિંક પથ્થર, જયપુરી પથ્થર. જયપુરી. યસ. બસ હવે થોડો ઘણો બચ્યો છું, મને એટલું રહેવા દો. ના ના, અને ખર્ચાવી જ દેવા છે મને પૂરેપૂરા મહેરબાની તમને. કરીને હાવ નો ખાલી કરી દો. અરે તમને હાવ ખાલી કરી દેવા છે. ના ના કાંઈ એટલું દયા કરો થોડીક અમારા ઉપર. હવે બંગલો એટલો આલીશાન, એટલું
ધામધૂમથી વાસ્તુ થાય છે તો પછી હવે એક મંદિરમાં શું ખામી રાખવી એમ ખામી તો નથી રાખવી. બધાય જોઈને એમ થશે કે ઓહો આવું મંદિર એમ હા આવું કોઈ વિચાર્યું જ નહીં હોય. ના મંદિર આપણે કરવું જ મસ્ત એકદમ કોર્નરમાં. અને મેં વિચાર્યું છે પછી દેખાડીશ તમને. હું બની જાય ને એટલે સરપ્રાઈઝ કે જો આ મંદિર બનાવ્યું છે ઘરમાં મસ્ત. ચાલો તો આપણે લઈ આવીએ ફટાફટ પેલા. જો ફાઇનલી આ મંદિર પસંદ કર્યું છે અમે. 51,000 રૂપિયામાં ફાઇનલ થયું છે. અને તુલસી ક્યારો બનાવી દે એટલે 55,000 રૂપિયા કીધા છે કન્ફર્મ ભાવ. જયપુરી પિંક પથ્થર છે કોતરણીવાળું. ખરેખર તો એ સસ્તા ભાવમાં મળી ગયું. બાકી બધા ભાવ બહુ વધારે છે. બીજા આજુબાજુ પૂછ્યા તો લાખ ને 1.5 લાખ ને. છેલ્લે એમણે કીધું ભાઈ ધાર્મિક કામ છે એટલે ભાઈ આમાં આટલો બધો બહુ ભાવ ન કરાય તમારે એમ કરીને એટલા ભાવમાં 51,000માં ફિક્સ કરાવ્યું છે. હાલો રેડી ને બોલે આમાંથી એમને ટોકન આપી દે. તડકો છે અમદાવાદમાં ભૂકા કાઢી નાખે એવો. જો ભાઈ મેડમનું મંદિર ફાઇનલ થઈ ગયું એટલે કેટલા ખુશ થઈ ગયા. અને મંદિર સિવાય બીજું કાંઈ છે નહીં. મંદિર જોઈએ. હું હોય કે ન હોય કાંઈ વાંધો નહીં પણ મંદિર જોઈએ. પણ મંદિર તો જોઈએ ને. ના પણ પૂજા ભગવાનની કરવાની ને મારી થોડી કરવાની. એટલે મારી જરૂર નહીં એમ. તમારી પૂજા કરવાની એમ નહીં. ના બાપા ના. મંદિર હોય એટલે એક એકદમ ખુશ. મંદિર થયું નગર થોડું થાય કઈ મંદિર. ના પણ તોય હવે તમે કીધું એટલે તમારા માટે બધું મંદિર તો કરી જ દઈએ ને. તમને શું છે અલગથી મોટું મંદિર જ કરી દઈએ. જયપુરી પથ્થરનું મસ્ત મોટું એકદમ મંદિર છે. અને ભાવમાં પડ્યું. બાકી તો બહુ મોંઘું થાય છે. ઘણી જગ્યાએ અમે ફર્યા પણ બધી જગ્યાએ એટલે થઈ ગયું બધું. તો કદાચ શું છે કે ભાઈ ભગવાનની ઈચ્છા હોય એટલે સસ્તામાં પૈતું તો 55,000 રૂપિયા થયા. બાકી તો 1.5 લાખ 1.5 લાખથી નીચે કોઈ ભાવ જ નહોતું કહેતું. બહુ મોંઘું ઘણી એટલે જગ્યાએ મેં ઘણી જગ્યાએ જોયું. તડકાના થાકી ગયા. થાકી જાય ને. હાલો હવે ઘર ભેગા થાય. હા ચલો. शायद ये वक्त हमसे कोई चाल चल गया. परिवार शायद ये वक्त हमसे कोई चाल चल गया. रिश्ता वफा का और भी આવું ન હાલે ભાઈ. તૈયારી કરીને ગાવું પડશે. આવું અમે આખું ગીત 2 જણા ગાય કે ન ગાય તમે કમેન્ટ કરજો. તમે કમેન્ટ કરશો તો જ અમે ગાશું, નહીં તો અમે ગાવાનું છોડી દઈશું. ના ગાવાનું નહીં છોડીએ. નહીં ભાઈ ગાવાનું નહીં છોડીએ. કોમેન્ટ કરજો. આવડે કે નહીં આવડે ગાવાનું તો રહેશે. અમે ગાતા રહેશું. એ તો મેં અગાઉ જ જો કે 1-2 વિડીયોમાં કહી દીધું છે. અમને આમ આવડી જાય પણ જો વિડીયો કેમેરા ચાલુ થાય ને એ મારું એ નથી ખબર. આમ હું ગાતો હોય તો સુરમાં ગાતો, કેમેરામાં પાછું સુરે વિખાઈ જાય ક્યારેક. વિખાઈ જાય ને ભૂલાય જ જાય છે કે આગળ શું આવે. शायद ये वक्त हमसे कोई चाल चल गया. रिश्ता वफा का और भी કેમ ભૂલાય. હવે નથી ગાવું. હવે અમે યાદ કરીને પાછા ગાશું. આવું છે વ્લોગમાં તો નેચરલ હોય એટલે જે યાદ આવે ગાઈ લઈએ. કોઈ પ્રી પ્લાનિંગ કે પ્રી પ્રિપરેશન અમે કરતા નથી. ડાયરેક્ટ ગમે ત્યારે કેમેરો ચાલુ કરી દઈએ છીએ. આમ આવડતું હોય પણ અત્યારે ભૂલાઈ જાય. કારણ કે મને એમ કે ડેઈલી વ્લોગિંગ એને જ કહેવાય ને. તમે જેવા છો એવા તમારે દેખાડવાનું. તમે તૈયારી કરીને ગાઓ તો એનો કોઈ મતલબ નહીં. બરાબર ને? બહુ જ્ઞાન થઈ ગયું આજના દિવસમાં. બસ હવે વિરામ આપો જ્ઞાનને. ના ચાલો ઘરે જઈએ. કારણ કે પીહુબેન ઘરે છે. એકલા મૂકીને આવ્યા હતા અમે મંદિર જોવા. મંદિર ફાઇનલ કન્ફર્મ કરી દીધું. ટોકન આપી દીધું. અને લગભગ 4-5 દિવસ કે અઠવાડિયામાં મંદિર આપણું તૈયાર થઈને પહોંચી જશે આપણે કાસિન્દ્રાવાળા મકાનમાં. ફાઇનલ લુક પછી બતાવશો. એ તો બધું છેલ્લે. હવે ત્યાં સુધી કાસિન્દ્રાનું મકાન હવે નહીં બતાવો. હાવ ફાઇનલ થાય ને ફિનિશિંગ સાથે જોયું બધાએ. બહુ જોયું. પછી હવે
ત્યારે આપણે મસ્ત એકદમ હોમ ટૂર કરશું આખા બંગલાની. બરાબર ને? બરાબર બરાબર. ઓકે. પીહુ હાલો મંદિર. આપણે મોટું મંદિર લીધું હો કાશિન્દ્રા માટે. બસ બસ એકદમ મજામાં. જય માતાજી. પેલો વિડીયો બનાવે છે. તો હું ગંભીર થઈ હા એમ હસતો મોઢો રાખો. આવતો રે આપણે જનરલી એવી ટેન્ડન્સી ફોટો પાડીએ ને હા સ્માઇલ પ્લીઝ સ્માઇલ પ્લીઝ. હા હા એ સારું. હા મને એમ કે તમે ફોન કરશો પહોંચવા. મેં તમને ફોન કર્યો તો એની પણ મને આમાં નહીંતર હું લઈ જાત ત્યાં અવાજ આવતો તો બસમાં હા 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 તો સંભળાણું જ નહીં. અચ્છા. તમે અત્યારે કઈ બાજુ યાત્રામાં જાઓ છો? અત્યારે શ્રીનાથજી નાથદ્વારા અચ્છા નાથદ્વારા. ઉદયપુર પાસે. બરાબર. કાલ સવારે બધા આવી જશે હમ. હા. એટલે પાલડીથી 500ના ટ્રાવેલમાં જવાનું છે. ઓકે. ગુડ નાઇટ. જય માતાજી. સ્વીટ ડ્રીમ્સ. મળશું પાછા નયા બ્લોગમાં. બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. બાય બાય.